પિતાજીની કોમેડી નેક્સ્ટ લેવલ છે. 4મો ભાગ છે. તમે વિડિયો પૂરો જોઈને જજો. તમને સારો લાગે ને તો કોમેન્ટમાં જરૂર. હે માં, હે માં, આ દાડાઓથી અમારા મુઠે હમે જ આવ્યું છે કે ખેગારનું દેવ, ખેગારનું દેવ. પણ આજ અમે એમ નહીં કહેતા કે ખેગારનું દેવ. આજ અમે એમ કહેશે કે અમારું દેવ, અમારા બાનું એમ કહો. હા એટલે હું કહું છું ભાઈ ભાઈ આજ મારા પોસભાઈનો ન્યાય તારે કરવાનો છે ભાઈ. સાચું સપને નતું વિચાર્યું એ આજ તે ઘરે બતાવ્યું છે ભાઈ. કર્યું આજ તું ખ્યાગરજીના કોઠે ઢૂળવા ને ન્યાય તું કર દેરા. આજ પંચ બોલાવે છે તને. જો આજ દાડાઓથી આ ખ્યાગરના કોઠે તમે જેટલી વખત આવ્યો છો એટલી વખત તમે વિરોધ કર્યો છે અને મનતા કરી નહીં. સાચું. પણ આજ અમે હરખથી બોલાવે છે કે તમે આ કોઠે ઢૂળવા આવો અને આ જે વસ્તુ છે એનો ન્યાય કરો. હા ભાઈ. આ જો આવું નવું મીટિંગમાં બોલ્યા હોત તો શાંતિ રાખીએ પણ તું હમણાં ચાલુ રાખી યાર. તાળી હાલ છે ને શરીર હાવ છૂટું મેં ગયો હા. અને હબળો કકરી પડો જો, ઉતારા છે. આ મસ્તક કહેવાય બાપુજી. હા, હા. મસ્તક એટલે જીવ, જીવ. આબરૂ. આબરૂ. બરાબર. આ માગણી આ દાડાવથી કોઈના હોમે નમી નહીં. આજ ઘેર ના મેં ખાલી તારા પગમાં નમું છું. હા. શાંતિ રાખો કે ઉપર ઉપર અન્યાય કર હવે અમૃત દેવ ના આવે તું પલોઠી વાળી બેહી ના રહે યાર. શાંતિ રાખો કગરી નો એકણ ઊંધા પડશો ની મસ્ત ઉતારી ના દેવો ને તોય દેવ નહીં આવે હોય ચલ કારણ કે આવે. પેલા ઘણાય મેણા માર્યા છે ઘણાય બોલ્યા છો પેલા એની માફી માંગો અને કગરો કે અમે પેલા મોનતા નતા પણ હવે મોનો છો બરોબર. અમે પેલા તને ના માનતા અત્યારે તારી ગાય થઈ ગયા છે. તું ન્યાય કર. ન્યાય કરો અને હવે. તું કે એમ કરવું છે તાણે તું આય હાજરી આય અને તું કી ને એમાં અમારું ઉભું જવું છે અમે ખેગર સિવાય ચાર ભય નહીં. હા. જોડે અજડે આવો, આવો. 1000 ગુના તારા કર્યા છે. એટલે જોડિંગ કર્યું છે બેહો સોના મના બધું. આ ખેગર તું શાંતિ રાખી યાર. હું દેવતા કહું છું તને નહીં કહેતો યાર. આ જો સાલું વાત પસંદ જાય. એ, મને ભેડો ના ગણો જાઓ. હું ગુનેગાર હોત ને તો આ વસ્તુ મને ના હવે તમે બદલાઈ જાઓ. સોના મને શાંતિ રાખો. ઘેર આવીને બદલાઈ ગયા છો તમે. હવે ગીધા જેવું નહીં હોય. હા આગળ બોલતો તો હું બોલતો તો પણ મારા નસીબમાં ના હોત અને હું ગુનેગાર હોત ને તો મને એમ ના ઉતવાડો અને હું ઈકડ ક્ષેત્રમાં ના જોત મને ના મળો તો અમારા નસીબનું ના હોત ને તો સાવું ના થોત. સાવું ના થાત. અને અમારા હોમે અત્યારે ના પડ્યું હોત. શું કેવું બાપુજી? એ બેસિક સાચી હવે મને બોલવા દો. હા. કે જોડે અજડે તારા 1000 ગુના કર્યા છે. જોણી જોણી. અજડે ને જોણી જોઈને તારા ગુના કર્યા છે ભાઈ. જોણી જોઈને તારા ગુના કર્યા છે. 1000 વખત તારો વિરોધ કર્યો છે. હા. પણ આજ અમે બધા ભાઈઓ ભેગા મળીને એકમ બેઠા છે. બરાબર. અને તને હરખથી બોલાવા છે. તું આય, તું હરખથી આય. બરાબર. અને આ વસ્તુનો ન્યાય કર. અને તું કહે કે આ જગ્યાએ મારું બેહણું કરો લ્યા, આ જગ્યાએ મારું મંદિર કરો, તો અમે ભાઈઓ એક પગે ઊભા છે. તારું બેહણું કરજો. અને એમ કહે ની કે ફૂમતે તમારું ઘર પાડી નાખો અને એ જગ્યાએ મારું મંદિર કરો કરશો. તો હું તૈયાર છું એટલે હરખમાં આવીને ડાયરેક્ટ સવાલ ના કાઢી નાખો હોય પછી દેવ જગ્યા માંગશે તો ચોકડ જગ્યા આવશે ચોકડ રહેવો એટલે મારા મહેમત છે તાણી બોલું છું કોઈ છો ને આમને તમે જગા તમારે તો પછી ફરતે વાર નહીં થાતી અરે ના ફરું હવે ના ફરું લ્યા ફરવાન તો તારા આ ભાડીન કો છો આ પડ્યું નહીં ભાડીન કો છો હા, હા. ઓળખાશે જિંદગીના હવે ડેરાના બાજો બધી વાત જાણ કરો. આપણા ઝઘડા પડતા કરો. એક હાલો, મિનિટ. એમને બોલાવો. હે ખેગાજીના દેવ જો હું એ તમને માનતો નતો પણ તમે મારો સમય લાયો છે મારા નસીબમાં હતું ઈ તમે મને આલ્યું છે ભલે આ તો 5 જણા વચ્ચે આ મેલ્યું પણ જો આ વસ્તુ 5 જણા પાલકતું હોય તો જ તમે ધૂણી અને હું જે માંગુ એ કલમ આલજો ના કે ના હાલતો ચોખ્ખી વાત છે ને બાપુજી હા, હા. આ તો કેવું પડે કે હવે હું કહું હા. કે ખેગાજી આટલી વખત તો કઈક વખત તમે ધોડ્યા હાચું. કભાઈ હલાયા અને બધાને ગણ્યા ના ગણ્યા મોન્યું ના મોન્યું બરાબર પણ આ પરમણ હવે તમે આલ્યું છે હા. પહેલા તો કોઈ પરમણ આલ્યું નહીં ઈ મને આલ્યું છે અરે ગમે ત્યાં આલ્યું હોય અરે સભા હતી, સભામાં બધાને આલ્યું. તું શાંતિ રાખો. મને આલ્યું. તમે લઈ ના પડો યાર. હા એટલે બરોબર કગરો
અને દેવને આપતા આવજો. અને આ માટલાનો વળ કરી આલો. તમે કોઈ એમ કરવા માટે તૈયાર છો હા. તમે કહો મમ્મી કા કરશો અરે ભાઈ, સો બોલતા પણ જો ગમે તે દેવ હોય ખેગારજી સવાલ દબાવે ને તોય દબાવવા ના દેતો. તમે તારે એવું કહેવું હોય ને કે વાઘા આ બધું તારું છે લે એક નો અમો લેવા દેવા નહીં કોઈ નહીં દે. તમે આ ઘડીવાર શાંતિ રાખો હા. ઈકનથી હાથ લઈ લો પલટ વળી બેહો અને આ ઠાકાજી તમે દેવને હમરો હા. આય બા આ બેહી રહેવાનો સમય નહીં ને ઉઠીને જવા બાળવાનો સમય છે નહીં. ઉપર ઉપર તગો પાડ્યો. આવો કંઠાવાનો ન્યાય કરી આલો મારી જે આલ્યું છે ઈ તમે હાજુ ફટાફટ આવો તો આનો વળ કરી આલો. હા કાટો છો યાર અલ્યા ફૂમતે પવન નહીં આવતો યાર. હવે ના આવતો હોય ને તો જૂઠું જૂઠું ધૂણી વ્યાણ વધાવા આલીને અને આનો ન્યાય કરી નાખો કે ભાઈ આ પોસે ભયન ભાગવું છે શરમ અને આવે તમને? આ તમારે પાજે પડતું લેવું પડશે ના કોઈ ભાઈ. એકને મેં આલ્યું નહીં હે કેમ હું જૂઠું તો ના ધોણું. હું દેવની ઓટીમાં આવું યાર ફેંકાઈ જાઉં હું. અલ્યા પણ દેવ અમે ખાસી ગયું છે તાણી નહીં આવે દેવ તો કહી દઈએ દેવ તાણી વિચારી બોલો ને કે હમુરદું નહીં આવે. એટલે જુ દેવ તો બીજે એમ કહું છું હું મારી વાત તમે સમજો ઉપર આ મોઢે આખી જિંદગી આ દેવને હારો સવાલ કર્યો નહીં. નહીં કર્યો. આ નતારી કેવી રેગડી ગાવા બેહી ગયા સાર્યા. એમને- એમને થોડી કે અંદરથી શરમ નહીં આવતી. આયર્યા આ મીટિંગમાં કેટલું બોલતા હતા અને હું દેવને. એમ કહું છું ને, જો હવે હો વાતની એક વાત તમને આ લાભ થયો છે ને એટલે તમે માનવા માંડ્યા છો બાકી ધપી દો હવે તોય પણ મારા નસીબ છે ને. ભાગે તાણી. મારી વાત સાંભળો. હા. હરીભાઈ હા પવન તો નહીં આવે યાર. ચલ નહીં આવે હું મારા દેવને ઓળખું છું. ઈ રીશે બન્યું છે. બરી ગયો દેવ. એ કોઈ દાડો હાથમાં નહીં આવે. આવશે એટલે મારું કેવું એટલું છે કે એક વેણ પાઠમું આલું હા અને વેણ આવે હા તો તમારે બધાને મોનવાનું અને આનો હરખો ભાગ પાડી લેવાનો. બરાબર બરોબર? કેમ બરોબર એટલે હા હું ચકરી નહીં કોઈ એવી રીતના મોનું હું તાણી દેવ જાણે ધૂણવા આવશે ધૂણતે ધૂણતે કે હે આ હું માગું ઈ કલમ આલે તાણી હું મોનું નકે કદી ના મોનું આયા છો તમે એ વાત સાચી છે. કલમ તો એમણે મોય આવે હવે વાપરો મારી વાત કે તે દાડ બરોબરનું દેવ કંટાળ્યું. હા. કાયું છું તું. જેવું કંટાળી તું. એટલે પરમણ આલ્યું એટલે એના બોલનો તોલ હોય કે હા. એ બોલ્યું તો કે હું આજ પછી હાથમાં આવ્યો નહીં. ના આવે રે. એટલે મને એવું લાગે છે કે આ દેવ આવશે નહીં. અને દેવને બાપુજી ખબર છે કે આને માલ લઈને દાહી નહીં તો પછી આ દેવના હાથમાં નહીં આવે એટલે એ વાતે સાચી છે. એના માટે આ માટલું તમારે પેન્ટિંગમાં પડ્યું રાખવું પડશે. ના બાપુજી પડ્યું ના રખાય અત્યારે ગમે તાણી દગો થઈ જાય ભલા આદમી આવડી મોટી જોખમ પડી રખાતી છે. એ દગો કરવો જ નહીં તો કહીએ દગો કરી નાખ્યો તો હવે એકણ બધા વચ્ચે લાઈન ના મેળો તારી ખોટે ખોટી વાતો નહીં કરવાની મોટા માથાડા તારે એટલી બધી તાકાત હોય તો કગર દેવને આવશે દેવ તારી મોટો થઈ બેસે તો તારો બાય નહીં આવે મોહણમથી હા હા શાંતિ રાખો દેવને લાવવું છે એ હરીભાઈ હા. કકરો ને બતાય કકરો શાનું ના આવે આટા બધી કગરા છે કે અમે જે ભૂલ્યું આય! એની અમે માફી માંગે છે આ દાડા પછી ભૂલ નહીં કરે તને મોંચે એટલે મોને છે કે તાણી ગાય થઈ ગયા હવે તારી ગાય થઈ ગયા છોડી બેન હરીભાઈ મારી વાત સાંભળો એને આપવું હોય તો વાર નહીં લાગતી આટલા દાડા હુંદા હુંદા આકોટા કરતું તાણી ઘેર બેઠે બેઠે આકોટા કરતું આજ તો મરી ગયું છે જ્યાં ગુલામજી હંતાણું છે તાણી જ્યાં કે ભાવ એકરાને બીવરાવે છે આ કે આમાં તાકાત હોત મારા હોમે આય જવાબ આલે બીજું કોઈ નહીં ભયન લડાવા હોય ને તો તરત આવે સ્પેશિયલ આ દેરુડ્યું ને એ ભયાને લડાવા જ આવે છે આ 25 રૂપિયાનો માલ આવ્યો છે એટલે આપણે પોત ભેમ ટસકાવડી આ દેરુડ્યું ને એ નોખું કરાવવા આવેલું છે આપણને રાજી કરવા નહીં આવેલું અલ્યા હવે તો તારી હાઈટ તારા બોલશો ને તોય નહીં આવે એટલે આ દેવ નહીં આ કોક ડાચર લાગે છે ડાચર એટલે તો ખેગાનું મોઢું ડાચર જેવું થઈ ગયું છે આ ઘાઘરે અલ્યા દેવ પૂજ્યું છે કે પથરા પૂજ્યા છે કોઈ ખબર નહીં પડતી એ, એ, કહેવાય પથ્થર આટલી ઘડી આ ચંબલની ઘાટીનો પથરો છે તાણી તાળી. નહીં લ્યા. બેહું નહીં લ્યા. તાળી. ના બે તાણી એટલે ખેગાર છે અમે તમને નહીં કહેતા હાલો લ્યા. લ્યા, સમજાવ તો લ્યા, ઓય સમજાવ
ખેગાજી એક મિનિટ બેહો. તાણ દેવ છે તમારા બાનું લોકલ નહીં લ્યા. વાત કરો છો સમજાવી એ મારું દેવ જેવું તેવું નહીં અને જેવું તેવું હોત ને તો આ પરમણ ના લોટ તાણી પેલા બાચી વાળા ગુના કર્યા છે બાચી વગરનું તમે બોલ્યા છો કોઈ ભોંડ રાશી નથી અને હવે તારા દેવો તાકાત તો ના આવે કે ની આવે તો મરી ગયું છે એ ઉભા એવી તાકોટા કર્યા હાટે કોઈ ના આવે નેના તો આવશે દેવ આગળ નેના થઈ દો નેના જ છે અમે તો નેના જ છે તાણી દેવ માટે તો અમે ગાય છે ઓવે તું કી ઈ અમે કરવા તૈયાર છે સમજાય તમે આવા વસ્તી મોટા છો મોભી છો બરાબર જો બાથી ખાડું લેતા હો ખાડું લઈ કગરો મોટા ખાડું લઈ કગરો લ્યા લાડો ફર્યો મારો આ દારૂ ખાડો લ્યો કાલ હોનાનું કે શું કરો ના એટલે મોટા છો શું કરે ના તો શું કરો ભાઈ ભાઈ તારી મોટો કે મોટો અરે મોટો એટલે મોપ ક્યાં લ્યા અમારી ઇજ્જત ને આબરૂ ક્યાં હો તમે હમતા કેમ નહીં તમે ચાલી રાખ્યું તમે ખાડું લઈ કગર. એમ નહીં. વાત તો સાચી છે હે કોઈ તારો મોના છો હે એટલે હું નહીં કહેતો દેવ કે ખેગાજી આ જો લે ભેણ એ ખેગાજી, ખાડું લઈ કગરી ભેણ આવો. વાત નહીં શું બેના ખાડું લઈ કગર છો નહીં તો સોણ વાળું ખાડું વાગ્યું ઓય વરાગ્યું વાઘુજી મારી વાત સાંભળો આ દેવગતિની વાત છે એમ મજાકમાં લેહો નહીં અમાર તમારા જોડેથી હલપાનું નહીં પણ આવું એ લડો. તાળી. એ આ તો તમે એકલા કબજો કરીને બેઠા છો કે આજે સર પાંચ ભાગ થોઈ દો હું હા, તાળી. જો એવી રીતે હું તો તૈયાર છું વાહ. આ જેમ કે તો હાલ આલવું મારે મારી દેવ તો વાત જતું રહ્યું લ્યા, ખોવાઈ ગયું આ લડાવા આવે છે લડાઈ જતું રહ્યું દેવની તાળી. દેવ- મારો જિંદગીમાં હાથું ધૂળ્યો છે વાપરો તાળી. મારી વાત. આજથી હાથું ધૂળ્યો હતા જાય હવે વાપરો મારી વાત આ દેવ છે તમારું નોકર નહીં એટલે કાયા દાવાનો કંટાળશો નહીં જાણા થઈ જો અરે નાચે મારો મફુજી આટલા દાડા અમને પોતન લડાયા છે તાળી. એટલે આપણા બાજુ નોકર નહીં તે કયા છે હાટે આવે તરત તો શું કરવા આવ્યું તું તાળી? કને વાકે તેડા લસા ગયા ને શું કે વને માલ લેવો છે અલા નહીં તું તો માલનો પૂછો છું હું. આ તો જતા રહો મારા ભાઈ જોવી છે મારા પોત ભાઈ જોવી છે મારે તાણી. ફેટ ને વઈથી હું તો કહું છું આ માલની હો રસા થઈ જાતી શર્માતું નહીં બેઠું બેઠું બોલે છે ભાઈ તો વીસી ભાઈ આટલા વરસ મરી ગયા કે તારા મારા માટે લઈ ગયેલા આ જતા માલનું માટલું જોઈને હવે આયો છી તું એ ભાઈ તમે રંગ બદલશો ને. રંગ નહીં બદલવા તમે રંગ બદલશો ને તમને કહું હું છપ્પી દઉં. અલ્યા વાઘુજી તમે બધા સમજતા નહીં આવું બોલવું પડે હવે આની જીવને રીત ચડે હવે તમે બધા બંધ થઈ જાઓ શું? મારા જોડે તમે સમાધાન કરવા આયા હતા એમાં ઘેઘાશે ના કરો એ હું હતો અને આ દેવ છે એટલો ફરક છે એટલે રદ થઈ જાઓ એકણ કગરી પડો નકર તણી પોહટ તાળા બે રહ્યા તો આ વનો ન્યાય નહીં થાય અરે કગરવાની છો ના પાડો છો કગરવા એટલે જાણું દાવું પડે હા. ભલા આદમી મોણાને બકાવો છે એ રીતના દેવ એ અભી અમારું અભિમાન પડ્યા નું તારા પગમાં નાખો છો ના કરજો ભાઈ આ રમી જે ગુના કર્યા છે જે ભૂલ્યો કર્યો છે આ દાડાઓથી જે રમણ ભમણ બોલ્યા છે બરાબર તારા બાળ સમજીને માફ કરી દે અમને અને આ જે વસ્તુ છે એનો ન્યાય કર આ ખેગાજીના કોઠે તો ધૂણવાય ગાય થઈ ગયા તારી ગાય આખી જિંદગી અમારા બા આગળ બળજા થઈ રહ્યા છી આ હવે આ માલ જોઈ અને કાઈ થઈ ગયો શર્માતાય નહીં એ દેવા ભૂલચૂક માફ કરજે ઓય તમ કે બાળ છે ઓય આ તારા ઘોડા પાઘડી ઉતારું છું અને તારી ગાય થઈને કગરું છું સોલી મે હવે આ વને કલ્લો સાડ નાચી આમ બાર વધ્યો ઘડી વાર ચીલે નાડી ગાય થઈ ગયા હાટા મનથી કગરો હાટા મનથી ભાઈ તો મેળ આવે ને કે મેળ ના આવે કગરત છે ભૂલ થઈ ગઈ આ પેટમાં જે પાપ પડ્યું ને એ કાઢી નાખો હા ચોખા થઈ બેહો ચોખા થઈ હવે બાપુજી તમને હાલ તમે મનમાં એક જ વિચાર રાખો કે માં તું આલી તો અમારે લેવું છે બાકી અમારે લેવું નહીં લેવું જ છે લ્યો કગરીને લેવું છે ચોથી આવે અમારે આટલું છે તે ચોથી દેવા આવે લ્યો અમારે આટલું છે તેમાં લેવું છે આખનું એક જ તમારો બા દાટવા જો આ તે ભાઈ ડાડું સટારી જો તમે જોર આવ્યું છે તમે ડાડું છે કર લખણ છે શું લખણ છે આ તો તમે ડાડું તું હા ઓમો આ દાટી તમે ડાડું તું ઓમો તમે ડાડું તું આયુ તમે ડાડું મારા તું નસીબનું છે નસીબનું છે મારા નસીબનું આ તો છે. શેતાના કામનું છે તારું નહીં લાગે. હરીજી, વાત તમે કરી સીધે. સાંભળો મારી વાત વાઘુજીની કેવી વાત સાચી છે હાલ તમારો જીવ નહીં કહેતા કે બેઠા તો ભજનમાં આ જીવ તમારો દૂધ તો હમો છે એટલે વાયકર તમે બેઠા તો માતાને રાજી કરવા નહીં બેઠા માટલા હમ તાજી બેહી ગયા આ તમારા મગજમાં માટલું ગમે છે બાપુજી એમ નહીં કહેતો એટલે તમારાથી કશું નહીં વાળા અભળો મારી વાત કે હું તમને રસ્તો
મોણસનું મન રાખે એમ દેવનું મન રાખે લ્યા. આપણે ગમે તો ભૂવો બોલાવો અને ઈ ભૂવો આઈ ખેકાજીના દેવને ખેકાજીના કોઠે પાછું બોલાવજે અને ખેકાજી પાછા ધૂંચી લ્યા. એ હાચું. હા. દેવની અમન્યા રાખે. હાચું. તમારી નહીં રાખે ચોખ્ખી વાત છે. એક મિનિટ મારા કોન્ટેક્ટમાં એક ભુવોજી છે એવા તું બોલાઈ ગયો પણ એરા મફુજી તાંત્રિક જેવા છે હો ચાલે. એ બધી વિધિ કરે છે ઈ બધી રીતે જાણતા હોય ઈ મોણસ. હા બોલાઈ તમે તો વધો ના હોય તો બોલાવું અમને તો શું હતો હોય એ મોણો દેવની રહેણી કહેણી દોડતો હા. અને તમે બધા બધ્યા જેવા છો વગર રોપડીઓ ખેંચી છે. એરા મેલી વિદ્યાઓ જ કરે છે ના ખરી વાત છે તમારી. જો બોલાવ પણ એક શરત. શું? હાથો હશે અને હાથો હેડશે ને તો મેળ આવશે. બાકી આ તમારો કોન્ટેક્ટ નો મોણો હશે ને તો તમારા પક્ષનો હેડશે ખોટો તો પછી બૈડામાં 2 મિનિટ ધોકા. એની ચિંતા તમે ના કરો. ખોટો હેડ છે તો ખબર પડી રહે અને હાથો હેડ છે તો ખબર પડી રહે. અને હું એકણ બેઠો તો અબળો મારી વાત કે ઓમાંથી મારે બાપ જોતો નહીં. સાચી છે. આ મારે લેવાનો નહીં. તમારે પાછાનું હારું કરવું છે. સવારો માટલાનો નહીં. સવાલ તમારા ખેતરનો છે. ઈનો ઓળ કરવાનો છે. હાચું. આ વાનો ઓળ તમારું દેવ કરે એની ઘડી ખેતરનો ઓળ મારે કરવાનો છે. હવે હું બોલાવું છું પણ બધાને હવાની ઓર રાખવાની પછી મારી કોઈ જવાબદારી નહીં ગમે એને મોઢા ફરી જાય વધારાનું બોલશી તો હવે વભળો મારી વાત કે આપણે મોઢા ફેરવવાના નહીં. હા. આપણે ખેગાજીના કોઠે દેવ જાગૃત કરવાનું છે. અરે મફુજી મારે કેવું પડે આ જે ખાલી તેદાર બોલ પડી ગયો છે ને, ઈ બોલ આપણે ચીરવાનો છે. હવે ચીરાઈ જાય હરીભાઈ હા. આ ખતરનાક મોણસ છે લ્યા બોલે તમે જોશો ને તો બની જાઓ કે આ મોણો કોક કરશે એટલે મોટી વાતો કરશો ને કોઈ બીક નહીં લાગતી હોય. મારું મોઢું તો પહેલેથી જ ફરી ગયેલું છે. હા. હાથો હેડશે ને તો મેળ આવશે ને કે મેળ નહીં આવે. એટલે મેં તમારી વાત નહીં કરી મોટા ભાઈ તાણી જો હારી ઉપાડી લ્યો છો ભલા આદમી આપણા કુટુંબમાં 2 જણ ફરેલા છે છી. હું ફોન કરવો બાપુજી તમે ફોન કરે છે ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આમના વિડીયો ગમતા હોય તો પૂરો વિડીયો જોજો. ખાલી તમે જેવો તાંત્રિક આવે છે ને એ જોઈ આવો આપણે. લ્યો જબ્બર કોમ થઈ થઈ ચાલ વજી હોય તો ગોમમાં પૂછ પાડવા આયા છે વાહ આ સમય ખેંચી લાવ્યો છો. ખરેખર. તે વભળો મારી વાત કે હાથા હેડ છે તો બધું સાચું મળી જાય. વાત સાચી છે બાપુજી હું સાચો છું હા એમ. આ સબૂત ના મળી તાણી આપણો ભાઈ હું બહાર બેઠો પેલા આવે એટલે લઈને આવું direct. હા તાંત્રિક આવી જાઓ. આવો બાસ્કુજી વાજી મારે થોડું પૂછવું તો હું તમારા ઘેર જ જતો હતો પણ હું નસીબદાર છું એટલે તમે વચમાં ભેગા થઈ ગયા. બોલો બોલો શું પૂછવું તું વાજી આ બતાવજો. બોલો વાજી મારા ક્ષેત્રમાં એક માલનું માટલું છે પણ કઈ જગ્યાએ છે ને એ મને ખબર નહીં. મને ખાલી નિશાની આલો કે માટલું ચોકણ છે. એવું એમ ઓય કશો વાંધો નહીં બાસ્કુજી જોઈ લઈએ. લે બાસ્કુજી માટલું તમારા ખેતરમાં છે એવું અને ભરેલું છે એવું ઓવે પણ બાસ્કુજી એ માટલું તમે કાઢીને નાહી દેજો. અરે નાખું શું કરવા પડે હું કાઢી અને મારા ઘેર લાઈન મેલી આવ્યું. અલ્યા ફસાઈ જાઓ તમે પણ કેવી રીતના ફસાવું એટલે ઈ માટલું માલનું નહીં ભરેલું તાણી દારૂનું ભરેલું છે દારૂનું ઓવે અને પોલીસના હાથમાં આવશો તો ફસાઈ જાઓ કે નહીં બોલો. તો હારું માટલું રાતના કાઢીને નાહી દેવું પડશે. હા હવેળું કાઢીને નાખી દેજો ચોક. હારું હાલ જ ક્ષેત્રમાં જઉં છું. હા જો ખરેખર એકદમ નો માટલાનો ન્યાય થઈ જાય અને મારા ભાગમાં મારી જે વસ્તુ આવે મારા હાથમાં આવી જાય હું જઈને મારી ડોશીના હાથમાં આલું અને મારી ડોશી રાજી રાજી થઈ જાય તો અમારી આખી પેઢી સુખી થઈ જાય. મારે કોઈ દાડો દુઃખના દાડા ના જોવા પડે. ખરેખર 4 માળનો બંગલો કરવો છે મારે અને 4થા માળે મારી ડોશીને બેહારું લે. આ બધા તાચેરી પોત તાચેરી વાળું કે જો વાળું કે બજે તું બોલો છો લે એકલા ને એકલા દુઃખની વાતો છે બુઆજી. એવું એમ ઓય અમારા પોત ભાઈ વચ્ચે એક માટલું સંકટ બનીને આવ્યું છે અને તમારે એમાંથી પાર મેળવાનું છે. એટલે તમે મારા પર વિશ્વાસ નહીં લે મને વિશ્વાસ છે તમે જ પાર મેળશો. હા. તેમાં તમે તમને ફોન કર્યો તો કશો વાંધો નહીં ભૂપતજી યા તમારે ખાલી ડેરું જ જગાડવાનું હોય ને ડેરું જગાડવાનું છે અને માટલાનો ન્યાય કરવાનો છે. જેમ ખબર છે અમારો એક ભાઈ દગાવાળો છે એટલે એને દગો કરતે વાર નહીં થતી એટલે બધું તમારે હાચવવાનું છે. એવું એમ ઓય ઈ દગા વાળો રે ને હા તરત નીકળી જા આલ્યા અસલ વાત કરું શું
કે ખરેખર સમય તમારા ઘેર હેડ્યો આવ્યો હતો પણ આ સમય તમે ઓળખી ના ચ્યા નહીં કહેતા કે સમય એકવાર જતો રહે તો વળી સમય પાછો આવે નહીં સમય અરે બાપુજી સમય તો આયેલો પડ્યો છે આ દશમન મોદન તો આ ખેગાને ધુડાવવાની કોઈ જરૂર નહીં આ જે માલ મળ્યો છે એમાં પોસ ભાગ પાડી અને તમે પોતપોતાના ઘેર જતા રહો પણ મોરવા તૈયાર નહીં શું કરવાનું કેજો એટલે સમય દશમનનો આયો છે તમારો નહીં આવ્યો તમે તો 15 લે બેઠા અત્યારે ભાષણ આલવા તાળી મફતનું લેવું છે આવો વાજી આવો અલી બેજા આવે એ તો ભુવાઈ મારા ઓડિશા શું પહાડમાં ફરતા હોય છે કોઈ ખબર પડતી નહીં રોમ રોમે કરતા નહીં લ્યો બેસ મૂર્ખા ખબર નહીં પડતી ડાયરેક્ટ ના તો તું કેમનો હતો તારાથી મોટો છું બેસ નહીં કહેવાનું બે હોય એમ કહેવાનું હા. મોટો થઈને રોમ રોમ કરવા ગયો તો દોત ના ગઈ તે કોઈ અબુબજી હા ભુવાજી કોણ છે ભાઈ આટલાથી હું શું આ રે આયા છે એમ ઓય અમાર નેનો ભાઈ છે બરોબર હવે પહેલા તમે મને બરોબર આખી વાત કરો હું વાત કરું હું વાત કરું પણ હું નહીં આખી વાત હું તોડું છું અરે બે જોડું છું કોઈ એટલે તમારે માટલું બતાવી દો તું તોડી નહીં તોડતો અરે બધું જોડું છું આ બધું છે લે ભુવાજી અરે ઓયાનો મગજ ઓછા છે તમે બેહો એ તો વાત કરો આ મગજ ના આવે તો બાર ગાડી મેલો કામો કોઈ નહીં આવવાનું ગાડી મેલેલા જ છે પણ આજ ભયાની ગણતરી લીધા છે વાજી ઓને બુદ્ધિ નહીં તમે બેહો હું કહું તમને આખી વાત જો તમે ભલે ભૂપેન્દ્રના કોન્ટેક્ટમાં આયા પણ ઓય તમારે હાથું હેડવાનું છે હાથ વેલાનું એટલે લે કેવા માંગો તમે એ લે કેવા માંગી ભુવાજી અરે મેલાથી કોઈ અરે મેલાથી તો તમે જોઈ લો મારે નથી જોવા આવું હું કરવા બોલાવો છો રે ભુવાજી અરે ભુવાજી અરે નથી જોવું મારે મારી વાત એ તમે ખરાબ ના હાલતા મેં તમને નતું કીધું કે એક મેલો છે હીરો ખુદ મેલો છે એટલે એમ કરે છે એવું છે એમ હવે આવું લઈ રહ્યું છે બધું એમ કશો વાંધો નહીં એમ તો હું હાલ જ બંધ કરું હા તમે ખરાબ ના હાલતા હો યાર બોલતે નહીં આવડતું હવે ભાઈ પહેલા તો તમે બધાય મારી આ વાત ઓપડો બરોબર હા ભુવાજી કે જેનો ફરી જેલો મોટા છે એને મારા આગળ તો બોલતા જ નહીં બરોબર પ્યારથી કહું છું બહુ વિચારીને બોલજો જેમ કે અડધો મોઢો ઓમ ફરી ગયેલો છે ને એ આખો ફરી જાય વાર નહીં લાગે વાત સાચી. પૂરા 3 કલાક ની થોઈ લે લે બોલ્યો અલ્યા આ તો મપુજીની લાચારી છે નકે આર્યું ભૂ શું બોલે હમણાં એમ નહીં ધીધ માગું તમને હાલ છે તાણી ફેવરી ના ભૂલે ભુવાજી વારાય ના થાય મને ખબર છે મેં મારી હક્કી વસી જોયેલું છે એક જણા માથું હાલે ઓમ છે તાણી હા તો પછી જે માણસ સમજણો હોય હીરો વાત કરે બાપુજી તમે વાત કરજો હવે વૈકા સમજાણા મોણાની વાત થઈ છે બાપુજી વાત કરવા દો હા પણ હું કહું છું કે જો મફુજી તમે કઈ કહો બધું અરજી કહેવા દો હે અડધું કેવું છે અડધું કેવું ઓય. છે અડધું તમે કહો આમ પૂરું મું મેલું હેડો કહો પેલી 2 મનાડ્યું હા રોટલી લઈને નથી આવી પોદરો ફાઈ ગયો તો ઈ જ ને ઓય. ઈ તો ખબર છે માર બા કઈ કઈ મરી ગયો તો પછી કોતા જો બુઆજી વાતમાં કેવું છે કે અમે પોસ ભાઈ છે 1 2 3 4 ને પોસ બરાબર આ મફુજી અમારા ગામના આગેવાન છે અમન પોજણ મફુજીએ ઈના ઘેર ભેગા કર્યા હતા અમારે 2 વીઘા જમીન પડી છે કચ્ચામાં બરોબર બરાબર એના સમાધાન માટે અમને ભેગા કર્યા હતા આ નીકળ વાતની હરખાઈ આવતી નથી અને આ ખેગાજીને પછી આવ્યો પવન વાત સમજાવે છે આગળ તો બહુ ફની છે તમે ખાલી જુઓ ખાલી મને જે વખત દેવ આવ્યું તું ને, એ વખત ત્યારે એક બોલ કર્યો તો કે હું પરમણ તો આલ્યો લ્યા પણ હું દેવ કોઈ દાડો તમારા હાથમાં નહીં આવું ભુવાજી હા તમારા વગર કીધે મને પહેલાથી ખબર પડી ગઈ લે અને હું સાચી વાત કરું ભુવાજી પછી ભુવાજી આને એક વાત રહી ગઈ આ માલ કાઢવા અમારો એક જ ભાઈ ગયો હતો અને એક જ ભાઈ માલ કાઢીને લઈને આવતો રહ્યો છે એટલે હવે માલમાં કાયદેસર અમારો પોતાનો હક થાય છે હા. એટલે અમારે આ ડેરાને બોલાવી અને એ ડેરા જોડે આ ન્યાય કરાવવાનો છે ભાગ પડાવવાના છે એ બધું આ સાઈડમાં રહ્યું એ બધો ન્યાય આ ડેરું કરશે બરોબર પણ એની પહેલા હું તમને એક વાત કરું બોલો કે તમે પોચે પોચ માણસો નહીં લે મૂર્ખા છો મૂર્ખા દેવના જોડે પરમણ માંગો છો લે સાચી વાત છે લ્યા તમે આચા મંદી દેવની ભક્તિ કરો દેવ તમને આપોઆપ પરમણ આલશે લે
અરે ભુવાજી, આમાં કેવું છે ખબર છે? આરે મોણો રહ્યો ને ઘણી વખત રખવાય ચૂણતો અને મને હરાપત કાઢતો. આ જિંદગીમાં પહેલા વહેલું મને બોલ્યો અને આ પડ્યો છે હારું. કારણ કે કોઈ દાડો હારું બોલ્યો જ નહીં આર્યો. પણ ભૂપતજી ડેરું ગમે એવું હોય નાનું હોય કે મોટું હોય પણ એની ભક્તિ જ કરાય. વાત સાચી છે. પાર્થના કરો કોઈ દાડો પાર્થના કરાય પરમાણ નામ કોઈ ભાઈ પરમાણ નામ કોઈ કે ભાઈ બાગુ સુતાડી મુ આ અમારી જે હતી એ વાત તમને કરી. હવે તમે મને અને આ ડેરાને ધૂણવા લાવો એટલે એ ઓનો ન્યાય કરે. આ ભુવેજીએ જે વાત કરી લાખ રૂપિયાની વાત છે. કાઠું છે ઓલે ભાઈ બહુ કાઠું છે. કાઠું કોક તો છે હાજી, ડેરાને જાગૃત કરવું બહુ કાઠું છે. તમે વગર બેઠા છો ને અમને વિશ્વાસ છે કશું કાઠું નહીં. કાઠું છે પણ અમારા માટે તમારા જોડે દેવ છે બરાબર અને દેવ માને, દેવ માને. હા હું મારાથી જેટલી બનશે એટલી મહેનત કર્યો હા. અને ડેરું જાગૃત કરાય. બરોબર શું જોવો તારે એટલે ઓયાના નસીબનું હોય ને તો જ હાલવાનું છે, દેવ કે તો જ હાલવાનું છે, બાકી કશું હાલવાનું નહીં. વસ્તુ મને મળી છે. અરે નસીબનું છે તેમાં તો વર્ષ આપણને પડ્યું છે નક્કી અમને જોવાય ના મળે હે એટલે આ જેટલી વાર કહેવાનું ગોઠા મુઠા હોય હેરા ના બોલશો યાર મારા આગળ. વાત સાચી છે. આવ ફરી જાય. ઉલાઈ મેલે પછી આવ કે વારે નહીં લાગે હોય તો. મને કહેવાય છે હવે તમારામાંથી સૌથી મોટો ભાઈ ચિયો છે તમે સ્વયં તમે બેસી જો ઓય માટલું ખોળામાં લઈ ભાઈ પુખ્તાજીને માટલો આપો. વાર ના કરો જલ્દી બેસી જો ઓવે વિધિ કરવાની છે આવડા ભરીને ઓ ફરક લ્યા ફરી જો. ઊભા થઈને આવો કે ગહેડા ચો કરો છો આપણા આખી જિંદગીથી હેરાન કરે છે કે આવો બાપડો દેવને જાગૃત કરવા મારે વિધિ કરવી પડશે બરોબર અને અમુક મંત્રો બોલવા પડશે. હા ચાલુ કરો. એટલે મારા ઉઠી આપણે બધા વાસો બંધ કરી દો અને તમે તમારા મનની અંદર માતાજીને કગરો કે ડેરા તું આય આ ભુવાજીના કોઠે તું આય બરોબર તો તૈયાર બધા તૈયાર વાસો બંધ કરી દો. બંધ કરજો ભાઈ. એક ખેગારજીના ડેરા કે આ માલ લાખોનો હોય કે કરોડોનો હોય અમારે જોઈતો નથી બરોબર. આ માલ તમને પાછો આવ્યો અમે પણ અમારે આ માલની જરૂર નહીં, અમારે તારી જરૂર છે. હાસુ તો ગમે તે કરીને તમે આ અમારા ભુવાજીના કોઠે ધૂણવા આવો અને પછી તમારે આ માલનો જે ન્યાય કરવો હોય એ ન્યાય કરજો અને ના કરવો હોય તોય કોઈ વાંધો નહીં, પણ અમારે તમારી જરૂર છે તો તમે ખાલી ધૂણવા આવો. ભાઈ આંખ ખોલ્યો ભાઈ પુખ્તાજી એ તો. મારે તો ડેરાની જરૂર નહીં, મારે માલની જરૂર છે. અને હું બોલો તો કે ગમે એવું થાય નહીં તો આ ભયાને હું કોઈ દાડો સુખી નહીં થવા દઉં અને નહીં થવા દઉં, બધું લઈને આવી જાય. ઓ ભાઈ પુખ્તાજી તો માલ લઈને નીકળી ગયા. તે ખેગારજીના ડેરા તારા માણસો અમુ જોઈને નહીં આવવાનું, મારી શરમ ભરીને આ કોઠે હાજરી આવવાની છે. હવે વધારે વાત ના જોડાવશો તમે. આય માં આય ભાગ્યા ભુવાજી ભાગ્યા. થાય તમારો બહુ ભૂલ્યા તમે, બહુ ભૂલ્યા તમે. ભુવાજી, વડીલા માણસો ઈ કોઈ યાર આ માણસો નહીં, આ જનાવર છે. મારા કાબુમાં નહીં રહ્યા એટલે મેં કીધું તમારા કાબુમાં રહી. ખરેખર આ જનાવર તમારા કાબુમાં રહી એમ નહીં. પણ હારા કદી સુખી નહીં થાય. ખરેખર સુખી તો નહીં થાય ને હસીએ નહીં થાય. અને ખરેખર હસી નહીં થાય, સુખી નહીં થાય તો આ વાતની વાને કોઈ દાડો ખમાન મદા થાય નહીં. એટલે હાડો તમને મેલવા હું આવું. હા મારું 500 પાટણ હા. ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને આમનો પૂરો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એમની આઈડી આપેલ છે, ત્યાં જઈને પૂરો વિડીયો જોજો ને કોમેન્ટમાં જણાવતા જજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અમારી ચેનલને સબસ્ક્રાઇબર કરી લેજો.